નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। હાલમાં મિત્રો LICમાં ભારતીય જીવન વીમા નિગમમાં ભરતી ચાલુ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તે પહેલા મિત્ર આપણી યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં જો કોઈ મિત્ર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। સરકારી તેમજ જિલ્લામાં તમામ પ્રાઇવેટ તેમજ કોન્ટ્રાક્ટ બેઝની તમામ ભરતીની માહિતી સૌથી પહેલા તમારી પાસે મેળવવા માટે આપણી ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો। તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈશું હાલમાં LIC રિક્રુટમેન્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોસ્ટનું નામ મિત્રો તમે જોયો તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ સ્પેશિયાલિસ્ટની ભરતી ચાલુ છે। કુલ જગ્યાઓ 491 છે। નોકરીનું સ્થાન ભારતની કોઈ પણ જગ્યાઓ આખા ભારતમાં નોકરીનું સ્થાન કોઈ પણ જગ્યાએ તમને નિમણૂક થઈ શકે છે। અરજી કરવાની તારીખ 16/8/2025 અને અરજી કરવાની છેલ્લી તારીખ 8મી સપ્ટેમ્બર 2025 છે। ફી ભરવાની છેલ્લી તારીખ પણ 8મી સપ્ટેમ્બર 2025 છે અને અરજી મિત્રો ઓનલાઈન કરવાની છે। પગાર ધોરણ પણ સારું છે। 88,635 થી શરૂ થાય છે, લગભગ 1,26,000 સુધીનો પગાર તમને મળવાપાત્ર છે। હવે જગ્યાઓ કેટલી છે તે અંગે આપણે સ્પષ્ટતા કરીએ તો કે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ ની અંદર કુલ 81 જગ્યાઓ છે અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર AAO સ્પેશિયાલિસ્ટની કુલ 410 જગ્યાઓ છે। એમ ટોટલ બંને પોસ્ટની થઈ અને 491 જગ્યાઓ છે। ઉંમર મર્યાદા જોઈએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સની અંદર ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ તેમજ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સની અંદર ઓછામાં ઓછા 21 વર્ષ તેમાં પણ અને વધુમાં વધુ 30 વર્ષ છે। તેમજ મિત્રો આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર AAO CA વાળાને ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ ઉંમર આપવામાં આવેલી છે। તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સ AE સિવિલ ઇલેક્ટ્રિકલની શૈક્ષણિક લાયકાત તમે જુઓ તો માન્ય યુનિવર્સિટીમાં સંસ્થામાંથી BTech BE સિવિલ ઇલેક્ટ્રિક અને સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ AAO સ્પેશિયાલિસ્ટની અંદર તમે લાયકાત જુઓ તો માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી, ચાર્ટર્ડ એકાઉન્ટ CA, કંપની સેક્રેટરી CS, એક્ચ્યુરિયલ ઇન્સ્યોરન્સ સ્પેશિયાલિસ્ટ અથવા કાયદામાં સંબંધિત લાયકાત ધરાવતો હોવો જોઈએ। આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ લીગલ્સ માટે લો ડિગ્રી ઓછામાં ઓછા 50% સાથે SC ST અને હેન્ડીકેપ વાળાને 45%, તેમના માટે 45% અનામત કેટેગરી વાળા માટે છે। હજી ફી જોઈએ તો SC ST અને PWBD વાળા એટલે કે હેન્ડીકેપ વાળાને ₹85 અરજી ફી છે પ્લસ GST ચાર્જ પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ ભરવાનો રહેશે અને અન્ય ઉમેદવારોને ₹700 અરજી ફી છે તેમજ GST ચાર્જ અને ટ્રાન્ઝેક્શન ચાર્જ ભરવાનો રહેશે। તો આ મિત્રો ભરતી અંગેની માહિતી હતી। તો આપણે યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં જે મિત્રો નવા હોય તેમને સબસ્ક્રાઇબ કરે અને ભારતની ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટ બેઝની તેમજ કોઈપણ ભરતીની માહિતી માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરે। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।